દિયોદર અને થરાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો અને ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। દિયોદરના જાલોઢા, સોનીજ, સાલી સહિતના ગામોમાં પણ વરસાદ તો ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં 5 દિવસથી વરસાદી વાતાવરણ છે, ત્યારે આજે બનાસકાંઠાના સુઈગામ, થરાદ, દિયોદર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે અને વરસાદ વરસતા ખેડૂતોની અંદર આનંદ છવાયો છે। ઘણા સમયથી વાવણી માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા, તેમના માટે આનંદના સમાચાર છે કે સારો વરસાદ વરસતો બનાસકાંઠાના દિયોદર, દિયોરી, ભાભર, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારના ખેડૂતોને મોટા પાયે ફાયદો થશે કે ઘણા સમયથી પાણીના તળ પણ ઊંડા જતા હતા, ત્યારે ખેડૂતોને વાવણી કરવી, ખેતી કરવી મુશ્કેલ બની ગઈ હતી। જ્યારે વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને ધોધમાર વરસાદની શરૂઆત થતા બનાસકાંઠા વાસીઓમાં ખુશીની લહેર છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।